आज नाग पंचमी है तो बधाने नाग पंचमी ની શુભકામના ને હું ખેતરમાં આટો મારવા જાઉં મારા કાકાના દુકાન બને ત્યાં જોવા જાઉં કેવા બન્યા કેટલાક બન્યા. હાલો રામ રામ ને સીતારામ બધા ભાઈઓને. કેમ છો બધા મજામાં? આજે આપણે જવાનું છે જે કાલે મોબાઈલ મૂકી આવ્યા હતા રિપેરમાં એ મોબાઈલ લેવા જવાનું છે અને બાકી બીજું થોડું ઘણું કામ છે ને આડાવરું જવાનું હતું એ બધું કામ કરવા. આ કામ ચાલુ છે જોકે કડિયા આજતા નતા આવ્યા આજે એટલું કામ થયું. ખેતરમાં આટો મારવા આવીને મારા કાકુ ને દેતી હું ને તો જો ખડનું નામ ગામ હે કમેન્ટ કરજો કોઈને પણ આવડતું હોય એના હું ખેતરમાં હે તે પવનનો અવાજ વધારે તડકો લાગે મોંમાં આખું સુસ્યું થઈ જાય ખોલાતીયું ને આખું ને એક બાજુ પવન હે તો જરાક મીડિયામાં આવીએ ને અમારે હે ને આજ નાગપંચમી હે તો અમે દર વર્ષે કરીએ અમારે માયતરી માટીના નાગ બાપા ઘડીએ તો જો અમે આજે કર્યું ને વિડીયો એન્ડ સુધી જોજો. સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ લાઈક કરજો, કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગે લેવા જા અટાણે નાગ બાપા બનાવવાના હે ને તે હું ખેતરમાંથી ધૂળ લેતી આવા માટી તો ટોપિયું લઈને આવી ને પવનનો અવાજ તો આવીએ જ ખેતરમાં હોય એટલે પવનનો અવાજ તો આવે જ. આ અસલની ધૂળ છે પાણાને હે પણ પાણાને પછી ચોખ્ખી કરી નાખી ધોઈને. આ ખેતરની માટી હોય ને એના અસલ બને જે બનાવતા હે એને ખબર હે જોકે આવું એવું કોઈ કરે નહીં, બહુ ઓછું કરે. ધૂળનું અને સારવી જો હે પાણા ને બધે આ કૂસો ને હે એ બધે કાઢે ને ચોખ્ખી કરવી જો હે. તો હાલો એવું ઘેર જઈએ. હું હે ને માટીની ચોખ્ખી કરવા બેઠી એવું જરાક સારેલીએ ને સારણીથી તો ચોખ્ખી અસલની ઝીણી ઝીણી થઈ જાય મસ્ત એને અસલના ઘડાય નાગ બાપા. પહેલાં તો આમ પાણી નાખી મેપી નાખવાનું. નાગપંચમી હે ને તે જો આ મેં નાગ દેવતાની પૂજા કીધી ને આને હે ને હંજી વ્યારા ને હવારમાં હીરામણ દે ને નદીનો કાંઠો હોય ને ના મૂકેવાનું, નદી ન હોય તો વાયુનો કાંઠો હાલે. અમે તો દર વર્ષે કરીએ. આવી ગયા મોબાઈલ વાળાની દુકાને. અત્યાર સુધી વિડીયો નતો બનાવ્યો, થોડું ઘણું કામ હતું તો મોબાઈલ રિપેર થઈ ગયો છે. કામકાજ બહુ સારું હે. નવા જેવો ફોન કરી નાખ્યો પાછા ભાવે રિઝનેબલ લીધા કારણ કે આપણા મામાના દીકરાની દુકાન છે એટલે ભાવ થોડાક રિઝનેબલ લીધા છે. ને આ વિડીયોનો એન્ડ હું આ જ કરી. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો.